શ્રી ભૂમલી પ્રાથમિક શાળા CRC વેજળકા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ તારીખ 23 જૂન 2026ના રોજ ભૂમલી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મુખ્ય અધિકારી તરીકે શ્રી ગૌરીબેન સોલંકી ICVS શાખા જિલ્લા પંચાયત કચેરી અમદાવાદ તેમજ સરપંચ શ્રી હસમુખભાઈ, SMC અધ્યક્ષ શ્રી લાલજીભાઈ તથા બહોળી સંખ્યામાં ગામમાંથી પધારેલા ભાઈઓ બહેનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં પ્રાર્થના કરવામાં આવી. શાળાના આચાર્ય અને અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ખોડુભાઈ પડિયાર સાહેબે મુખ્ય અધિકારી શ્રી ગૌરીબેન સોલંકીનું શાલ, પુસ્તક અને મોમેન્ટ આપી હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. સાથે પધારેલ અન્ય મહેમાન શ્રીઓનું શાળા સ્ટાફ વતી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ભૂમલી પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં પ્રવેશ પામનાર 2 કુમાર અને 10 કન્યા મળી કુલ 12 બાળકોનો શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. સાથે આંગણવાડીના બાળકોને પણ અધિકારીશ્રીઓના હસ્તે પ્રવેશ કરવામાં આવ્યો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ અને સ્વચ્છતા વિશે બાળકોને જાગૃતિ લાવવા માટે માહિતી આપવામાં આવી. ત્યારબાદ શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું મહેમાનશ્રીઓના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યું. સાથે ગામમાંથી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સમાં દિશા દિનેશભાઈ ચૌહાણ, ધર્મિષ્ઠા વિક્રમભાઈ ચૌહાણ, વિશ્વા રાજેશભાઈ ચૌહાણ સારા ટકા મેળવેલ વિદ્યાર્થીઓને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ ધોરણ 12 આર્ટ્સમાં જ્યોતિ રણછોડભાઈ ચૌહાણ ને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 10માં નિકુલ ધરમશીભાઈ સાગઠિયા, સુનિલ વિક્રમભાઈ ચૌહાણ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા. ત્યારબાદ પધારેલા CRC કો યોગેન્દ્રસિંહ ચાવડા દ્વારા બાળકોને શિક્ષણના મહત્વની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. તેમજ સર્વે ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત શાળાની બાલિકા દ્વારા સર્વો પાસે મિશન લાઈફ પ્રતિજ્ઞા લેવામાં આવી. આખરે શાળાના પટાંગણમાં મહેમાનશ્રીના હસ્તે એક છોડનું વાવેતર કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનશ્રીઓએ શાળા પરિસર તેમજ શાળા સંચાલન મંડળ સાથે બેઠક યોજી શાળાના શૈક્ષણિક કાર્યની સમીક્ષા કરી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે આયોજિત થયો. તંત્રીય અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા.